નિસાન એ તેની લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર સકુરાનો એક નવો સોલાર પાવર પ્રોટોટાઇપ રજૂ કર્યો છે। આ કારની સૌથી મોટી ખાસિયત છે તેનો અનોખો એવો સોલાર એક્સટેન્ડ સિસ્ટમ, જે માત્ર સોલાર રૂફ નથી પણ એક એક્સપેન્ડેબલ સોલાર પેનલ મિકેનિઝમ છે। સામાન્ય સોલાર રૂફ જેટલી મર્યાદિત ઉર્જા ઉત્પન્ન કરે છે, તેની સામે સકુરાનું આ સિસ્ટમ દોહરા સોલાર પેનલથી બનેલું છે। એક પેનલ કારની છત પર સ્થાયી રીતે લગાવેલું છે, જ્યારે બીજું પેનલ પાર્કિંગ સમયે આપમેળે બહાર નીકળે છે। આથી કારની સોલાર એનર્જી જનરેશન ક્ષમતા લગભગ 60% સુધી વધે છે। એવો સોલાર એક્સટેન્ડ આ સિસ્ટમ માત્ર દિવસ દરમિયાન જ નહીં પણ હળવી ધૂપ કે વાદળિયા વાતાવરણમાં પણ કામ કરે છે। પાર્કિંગ સ્થિતિમાં એક્સટેન્ડ થયેલું સોલાર પેનલ લગભગ 500 વોટ સુધી વીજળી ઉત્પન્ન કરી શકે છે। ડ્રાઇવિંગ દરમિયાન પેનલ ફોલ્ડ થઈને છત પર રહે છે અને તે વખતે પણ 300 વોટ સુધી ઉર્જા બનાવે છે। અહીં સુધી કે વરસાદના મોસમમાં પણ આ સિસ્ટમ 80 વોટ સુધી એનર્જી જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે, અર્થાત કાર રસ્તા પર હોય કે પાર્ક કરેલી, સૂર્યની દરેક કિરણ તેની ફ્યુલ બની જાય છે। નિસાન મુજબ આ સોલાર સિસ્ટમ દર વર્ષે સરેરાશ 3000 કિલોમીટર સુધીની ફ્રી ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે। એટલે કે શહેરમાં રહેતા એવા ડ્રાઈવર્સ જે દરરોજની નાની અંતરયાત્રા કરે છે તેમને ગ્રીડ બેઝડ ચાર્જિંગની જરૂર કદાચ ન પડે। જે લોકો એપાર્ટમેન્ટમાં રહે છે અથવા ઘર પર ચાર્જિંગ સ્ટેશન નથી લગાવી શકતા તે લોકો માટે આ સિસ્ટમ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે હવે કાર પોતાની ઉર્જા જાતે બનાવી શકે છે। ઘણી કંપનીઓ સોલાર કાર માટે હાઈ કોસ્ટ અને હાઈ એફિશિયન્સી સોલાર સેલ્સ પર ધ્યાન આપે છે, પરંતુ નિસાને અપનાવ્યો છે એક પ્રેક્ટિકલ અને કોસ્ટ એફિશિયન્ટ અભિગમ। મોંઘા સોલાર સેલ્સની જગ્યાએ કંપનીએ સોલાર સરફેસ એરિયા વધારવાથી ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા વધારે છે। આથી ખર્ચ ઓછો રહે છે અને આ ટેકનોલોજી કમર્શિયલ પ્રોડક્શન માટે વધુ ઉપયોગી બને છે। આ પ્રોજેક્ટના લીડર જુનિચી ઇનોએ કહ્યું કે નિસાનનો લક્ષ્ય છે એવી કાર બનાવવાની જે ન તો ગેસોલિન પર આધારિત હોય ન તો ગ્રીડ ચાર્જિંગ પર। આ પ્રોજેક્ટ જાપાનના મોટા લક્ષ્યનો ભાગ છે, જેમાં દેશ સંપૂર્ણપણે રિન્યુએબલ એનર્જી મોબિલિટી તરફ આગળ વધી રહ્યો છે। જાપાન તો હવે સ્પેસ બેઝડ સોલાર પાવર જનરેશન પર પણ સંશોધન કરી રહ્યું છે અને હવે નિસાન સકુરાએ આ વિઝનને ધરતી પર સાકાર કરી રહી છે। જો તમે આ કાર જુઓ તો તેનું ડિઝાઇન કોમ્પેક્ટ, આધુનિક અને ફ્યુચરિસ્ટિક લાગે છે। બ્લેક વ્હાઇટ ડ્યુઅલ ટોન ફિનિશ, એરોડાયનેમિક આકાર, ક્લોઝ્ડ વ્હીલ ડિઝાઇન અને ફ્લોટિંગ રૂફ સોલાર સ્ટ્રક્ચર, આ બધું મળીને તેને એક મિની અર્બન સોલાર કાર જેવો લુક આપે છે। અંદર તરફ એક ડિજિટલ ડ્યુઅલ સ્ક્રીન કન્સોલ, સ્માર્ટ સ્ટીયરિંગ કંટ્રોલ, મિનિમલિસ્ટ ડેશબોર્ડ અને કોપર ટચ ફિનિશ તેને પ્રીમિયમ દેખાવ આપે છે। સાથે જ તેનો કેબિન 100% ઇલેક્ટ્રિક, શાંત અને કુદરતી મટીરિયલથી બનાવેલો છે। નિસાનના સોલાર પાવર સકુરાને જાપાન મોબિલિટી શોમાં પ્રદર્શન કરવા જઈ રહ્યું છે, જ્યાં તે લોકોને બતાવશે કે આવતી એવી પેઢી કેવી દેખાશે। એક આવું ભવિષ્ય જ્યાં કારો પોતે પોતાની એનર્જી બનાવશે અને ચાર્જિંગ સ્ટેશનની જરૂર નહીં રહે। નિસાન સકુરા સોલાર પાવર એવી માત્ર એક ઇલેક્ટ્રિક કાર નથી પણ આવનારી સેલ્ફ ચાર્જિંગ મોબિલિટી રિવોલ્યુશનની શરૂઆત છે।